हेलो फ्रेंड्स, हूँ छूँ प्रेमिला भावनगर थी। आज આપણે એવી ટ્રીક સાથે ભજીયા બનાવશું જે ભજીયામાં બહુ તેલ નહીં દેખાય અને ખૂબ જ સરસ લાગશે। ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે ચણાનો લોટ લઈ લેશું। ક્વોન્ટિટી પ્રમાણે તમારે ચણાનો લોટ લેવાનો રહેશે। હવે આપણે ભજીયામાં તેલ ના રહે તેવી ટ્રીક છે આપણો ચોખાનો લોટ। ચોખાનો લોટ આપણે 1 થી 1.5 ચમચી ઉમેરી લેશું। स्वाद अनुसार मीठू उमेरी लेशो। अजमा उमेरी लेशो। आ भजिया में अजमा नो टेस्ट खूब ज सारो एवो आवे छे। 1 टीस्पून हल्दी पाउडर उमेरी लेशो अने हवे आपणे 1 चूटकी थी ओछा खावाना सोडा उमेरी लेशो। हवे 1 લીંબુનો रस उमेरी लेशो। हजी सुधी मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो करी लेजो અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફોલો જરૂરથી કરી લેજો। આ મારી નવી ચેનલ છે તો જરૂરથી ફોલો કરી લેજો। હવે થોડું પાણી ઉમેરીને આપણે એક સરસ બેટર તૈયાર કરી લેવાનું છે। વધારે ઘટ પણ નથી રાખવાનું કે વધારે પાતળું પણ નથી રાખવાનું। તમે જોઈ શકો છો કે આપણે ચમચીની મદદથી જોઈએ તો આપણું બેટર છે તે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયું છે। આ રીતે ચમચી કોટ એકદમ સરસ રીતે થઈ જાય છે तो આપણું બેટર એકદમ પરફેક્ટ બનીને તૈયાર છે। હવે આપણે આની અંદર લાલ મરચાં અને એકદમ ઝીણા કટિંગ કરીને ઉમેર્યા છે અને લીલા ધાણા ઉમેરવાના છે જેથી ભજીયા એ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ બહુ મસ્ત લાગે છે। હવે આપણે સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા મેં 2 નાના બટેકા લીધા છે। જો તમે મોટી ચિપ્સ બનાવવા માંગતા હોય તો તમારે મોટો બટેકો લેવાનું છે। અહીંયા મેં નાના બટેકા લીધા છે તો આ રીતે આપણે બટેકાની ચિપ્સ બનાવી લેવાની છે જે બટેકાની કાતરી પણ કહે છે અને બટેકાની પતરી પણ કહે છે। તો અહીંયા મેં બટેકાની ચિપ્સ બનાવી લીધી છે। તો અહીંયા બટેકાની ચિપ્સ અને આપણે બેટર તૈયાર છે। સાઈડમાં મેં તેલ પણ ગરમ કરવા રાખી દીધું હતું ફ્રેન્ડ્સ। હવે તેલ ગરમ થઈ ગયું છે તો આ રીતે આપણે ડીપ કરીને એક ચિપ્સ તેલમાં ઉમેરવાની છે। तेल વધારે પડતું ગરમ ના હોવું જોઈએ નહીતર આપણા બટેકાના ભજીયા છે તે લાલ થવા લાગશે। એકદમ મીડિયમ તેલ ગરમ હોવું જોઈએ। કોને કોને બટેકાના ભજીયા ભાવે છે જરૂરથી કમેન્ટ કરજો અને ફોલો ના કર્યું હોય તો કરી લેજો ફ્રેન્ડ્સ। બહાર ખૂબ જ સરસ ઝરમર વરસાદ પડી રહ્યો છે અને ગરમા ગરમ ભજીયા પણ બની રહ્યા છે। અને આજે તો મારો બર્થડે છે તો બર્થડે ઉપર અમે ભજીયા બનાવ્યા છે અને સાંજે પણ અલગ પ્રોગ્રામ કરેલો છે। તો આ રીતે આપણે પલટીને ભજીયાને તળી લેવાના છે। આ ભજીયા તમે જો એકવાર બનાવશો ને ફ્રેન્ડ્સ તો વારંવાર બનાવવાનું મન થશે। એટલા ટેસ્ટી અને એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે। જો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત લાગી રહ્યા છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આ ભજીયા બનીને તૈયાર થયા છે। ઓલ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે અને ભાવનગરમાં તો ખૂબ જ વરસાદ છે। ફરીથી આપણે બીજો બેચ તળી લેશું। આ મારું નવું પેજ છે અને જરૂરથી ફોલો કરી લેજો। ફરીથી આપણે આ રીતે પલટીને તળી લેવાના છે। કાચા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો અહીંયા આપણે ભજીયા બનાવી લીધા છે। નાના અમથા 2 બટેકા લીધા હતા અને તમે જોઈ શકો છો કે 1 પ્લેટ ભરીને આપણા ભજીયા બનીને તૈયાર થયા છે અને દેખાવમાં પણ કેટલા સરસ લાગી રહ્યા છે। સ્વાદમાં પણ બહુ મસ્ત એવા બન્યા છે ફ્રેન્ડ્સ। ચોક્કસથી તમે એકવાર મારી રીતથી ટ્રાય કરજો, બહુ મસ્ત એવા બને છે। જો એકદમ ડ્રાય દેખાઈ રહ્યા છે ને, એકદમ ઓછું તેલ રહેશે। આપણે ચોખાનો લોટ એડ કર્યો છે એટલા માટે। થેન્ક યુ ફોર વોચિંગ। આવજો।